પૂર્ણ થયું મરાઠા અનામત આંદોલન. મનોજ જરાંગે પારણા કર્યા. સીએમ શિંદેએ સોંપી અધ્યાદેશની કોપી. મહારાષ્ટ્ર સરકારે મરાઠા આરક્ષણ મુદ્દે આંદોલનકારીઓની તમામ માંગણીઓનો સ્વીકાર કર્યો છે. મરાઠા આંદોલનના નેતા મનોજ જરાંગે સીએમ એકનાથ શિંદેની હાજરીમાં ઉપવાસ તોડ્યા હતા. સીએમ શિંદેએ નવી મુંબઈના વાસીમાં આંદોલનકારી નેતા સાથે મુલાકાત કરી. તેમણે જરાંગને જ્યુસ પીવડાવી પારણા કરાવ્યા અને સાથે જ વટહુકમની કોપી સોંપી છે. આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરતા મનોજ જરાંગે જણાવ્યું હતું કે અમે છેલ્લા 4 મહિનાથી મરાઠા અનામત માટે સંઘર્ષ કરી રહ્યા હતા. આ આંદોલનમાં આશરે 350 યુવાનોએ આત્મહત્યા કરી. આજે તેમના આત્માને શાંતિ મળશે. હવે અનામત લાગુ કરવાની જવાબદારી સરકારની છે. હવે જો તેમની સાથે ઠગાઈ થવાનો અનુભવ થશે તો તેઓ મુંબઈના આઝાદ મેદાનમાં આક્રમક વિરોધ કરશે. શિંદે સરકારે સારું કામ કર્યું છે. અમારું આંદોલન અહીં સમાપ્ત થયું. આ પહેલા મનોજ જરાંગે શિંદે સરકારને શનિવારે સવારે 11 વાગ્યા સુધીમાં અલ્ટિમેટમ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો 11 વાગ્યા સુધીમાં અનામત વટહુકમ નહીં મળે તો તેઓ 12 વાગ્યે મુંબઈના આઝાદ મેદાન પહોંચી વિરોધ કરશે. મનોજે 20 જાન્યુઆરીએ મરાઠા અનામતની માંગ સાથે જાલનાથી મુંબઈ સુધી કૂચ શરૂ કરી હતી અને 26 જાન્યુઆરીએ જરાંગે અને તેના લાખો સમર્થકો નવી મુંબઈના વાસી પહોંચ્યા હતા. જરાંગે મુંબઈના આઝાદ મેદાનમાં ભૂખ હડતાલની ચેતવણી આપી હતી. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓની એક ટીમ શુક્રવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ વાસી પહોંચી અને જરાંગને મળી. તેમને જરાંગે સીએમ એકનાથ શિંદે સાથે ફોન પર વાતચીત કરાવી. આ પછી જરાંગે કહ્યું કે રાજ્ય સરકારે તેમના કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો આપ્યા છે. જરાંગે રાજ્યના મરાઠાઓને તાત્કાલિક કુણબી સમાજમાં સમાવવાની માંગ કરી છે. આ સાથે જ સમગ્ર સમુદાય ઓબીસીની શ્રેણી હેઠળ આવશે અને તેમને અનામતનો લાભ મળશે. બ્યુરો રિપોર્ટ, GSTV.